जय जवान जय किसान। भारत माता की जय। वहाला मित्रों, આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન। આપણા દેશની અંદર 70% લોકો ખેતી અને પશુપાલન પર એમનું જીવન નિર્વાહ ચાલે છે। 70% લોકોનો ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે અને આ વ્યવસાય માલિક બની અને પોતે જ માલિક નોકર નહીં, જે પોતાની ખેતી ધરાવતા હોય, જે પોતાનો પશુપાલનનો વ્યવસાય ધરાવતા હોય, એ પોતે માલિક બની અને વ્યવસાય ચલાવી શકે। સ્વતંત્ર ધંધો, ખેતી અને પશુપાલન એ કિસાનોનો મુખ્ય વ્યવસાય અને સ્વતંત્ર ધંધો। હવે આપણા દેશની અંદર પહેલાં જ્યારે અંગ્રેજો વખતે અંગ્રેજોએ 200 વર્ષ શાસન કર્યું ત્યારે આપણો દેશ સોનાની ચીડિયા કહેવાતો। સોનાની ચીડિયા એટલા માટે કહેવાતો ત્યારે આપણો દેશ ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ હતો, એનો વ્યવસાય સારો હતો અને લોકો સૌ સુખી હતા। આ પશુપાલનથી અને ખેતીથી ના કોઈ પોલ્યુશન થાય, કે ના નદીઓના પાણી બગડે, ના હવા પ્રદૂષિત થાય, આવો ખેતીનો વ્યવસાય છે। અત્યારે જે આધુનિક યુગ છે, આધુનિક યુગની અંદર ભારત હોય ચાહે બીજા કોઈ પણ દેશ હોય, પણ બીજા કોઈ પણ દેશોમાં તો હવા, પાણી અને ખોરાક એ શુદ્ધ હોય, એના પર કોઈ છેડછાડ કરી શકે નહીં, અને કરે તો એને કડક સજા થાય। અને આપણા દેશમાં આવું થતું નથી। હવા, પાણી અને ખોરાક ત્રણેયમાં ભેળસેળ, બધું પ્રદૂષિત, હવા પ્રદૂષિત, પાણી પ્રદૂષિત અને ખોરાક ભેળસેળવાળો। કોઈ પણ વસ્તુ ખાવામાં ભેળસેળ આવે। હવે આ ગ્લોબલ વોર્મિંગ જે થાય છે એનું કારણ એ છે કે આધુનિક યુગ એની દોડમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં જે ખેતીની જમીનો હતી, જે ફળદ્રુપ જમીનો, ભારત દેશની જે ખેતી લાયક ફળદ્રુપ જમીનો હતી, જે એક વીઘામાં 100 મણ ડાંગર થાય, એક વીઘામાં 25-30 મણ ઘઉં થાય, એવી કાળી ભમ્મર એવી જમીનો, એવી બધી જમીનો સૌથી વધારે તો બીજેપીની સરકાર આવી અહીંયા ગુજરાતમાં 15 વર્ષ મોદીએ રાજ કર્યું અને 10 વર્ષ કેન્દ્રમાં। આ 25 વર્ષના શાસનની અંદર ગુજરાતમાં અને કેન્દ્રમાં જે ખેતીની જમીનો હોય, ફળદ્રુપ કાળી ભમ્મર જેવી જમીન, આ બધી જમીનો ઔદ્યોગિક માટે ખેડૂતો પાસેથી વેચાવી, વિકાસની વાતો કરી અને જે ખેડૂતો જે જમીનોના માલિક હતા એને મજદૂર બનાવવાનો કારસો છે।
હવે જ્યાં જુઓ ત્યાં આ બધી ફળદ્રુપ જમીનો ઉપર કારખાનાઓ, ફેક્ટરીઓ અને મોટી મોટી કંપનીઓ બનાવવામાં આવી છે. અને આ બધી કંપનીઓ, કારખાનાઓ, ફેક્ટરીઓ હવામાં પ્રદૂષિત કરે, ચારે બાજુ ધુમાડા છોડે, એના પર કોઈ પ્રતિબંધ નહીં સરકારનો. પછી પ્રદૂષિત પાણી, કેમિકલવાળું બધું એ નદીઓમાં છોડી અને નદીઓ બગાડે, એના પર કોઈ પ્રતિબંધ નહીં. ગમે ત્યાંના કારખાના, મિલ માલિકોને જેમ ફાવે એમ પ્રદૂષિત પાણી જમીન નદીઓમાં છોડે, ગમે તેમ હવામાં પ્રદૂષણ કરે ધુમાડાઓથી. કોઈ નિયંત્રણ નહીં સરકાર. અને ઔદ્યોગિક વિકાસ કરવા નીકળી પડ્યા છે. આ બધું પ્રતિબંધ હોવું જોઈએ. કારખાના, ફેક્ટરીઓ આ બધી ખોલી, કંપનીઓ મોટી મોટી ખોલી અને હવા પ્રદૂષિત થાય છે, પાણી પ્રદૂષિત થાય છે. આ બધું ગ્લોબલ વોર્મિંગના કારણો છે. આના કરતાં પહેલાં જે ખેતી અને પશુપાલનનો વ્યવસાય હતો એમાંના હવા પ્રદૂષિત થાય, ના નદીઓનું પાણી પ્રદૂષિત થાય. કે ના કંઈ ભેળસેળ કોઈ પણ વસ્તુમાં ના થઈ શકે. ખેડૂતો જે ઉપજાવે, અનાજ ઉપજાવે, કઠોળ ઉપજાવે, એમાં કોઈના ભેળસેળ થઈ શકે. ભેળસેળો કરે એ બધા મોટા મોટા વેપારીઓ, કારખાનાના માલિકોના બધા ભેળસેળ કરી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે. બાકી ખેડૂતો તો, કિસાન તો સારામાં સારું બિયારણ વાપરી અને સારામાં સારું અનાજ, કઠોળ પેદા કરે અને દેશની જનતાને સ્વસ્થ રાખે એવું અનાજ ઉગાડે છે, ભારી ગુણવત્તાવાળું બિયારણ વાપરે. હવે કેન્દ્રમાં 10 વર્ષથી મોદીનું શાસન છે, બીજેપીનું. કિસાનની, વિકાસની આવી બધી વાતો કરે. કિસાનોને 2 ગણી આવક કરી દેવામાં આવશે. આ બધા વાદા કરી અને બીજેપીની સરકાર બનાવી. હવે 1 વર્ષની અંદર કિસાનોને 6,000 રૂપિયા કિસાન સ્વનિધિમાં આપે છે. 2,000નો હપ્તો વર્ષની અંદર 3 હપ્તા આપે છે. 2,000ના વર્ષની અંદર 3 હપ્તા આપે છે. 6,000 રૂપિયા વર્ષમાં આપે છે. હવે 6,000માં બીજેપીની સરકારે કિસાનોની ખેતી માટે જે વપરાય, એ દરેક વસ્તુઓના ભાવ ડબલથી 3 ગણા કરી નાખ્યા છે. 3 ગણાથી ઉપર આવે નાની. બિયારણ મોંઘું, જંતુનાશક દવાઓ મોંઘી, પેટ્રોલ ડીઝલ મોંઘું અને ખેતીના લગતા જે કંઈ ઓજારો હોય એ બધા મોંઘા. હવે 6,000 રૂપિયા આપે પછી ખાતર મોંઘું. જે ખાતર કોંગ્રેસ વખતે 100 રૂપિયામાં ડીએપી અને યુરિયા આવતું હતું, થેલી 50 કિલોની, હવે વજને ઘટાડી દે અને ભાવ અત્યારે 1,000ની આજુબાજુ એક થેલીના. ₹6,000 રૂપિયા આપે વર્ષમાં. એમાં એક જ વસ્તુમાં એ લોકો કિસાનો પાસેથી વસૂલ કરે. ખાલી બિયારણમાં જ એટલે ભાવ એટલા વધારી દીધા હોય છે, ડીઝલમાં એટલા વધારી દેલા. એક જ વસ્તુમાંથી ખેડૂતોની એક જ વસ્તુમાંથી એમના 6,000 નીકળી જાય સરકારના, અને બીજી બધી વસ્તુ પછી લૂંટે. હવે આવા કામ કરે છે આના પછી કે અમે કિસાનના વિકાસ માટેના કામો કરીએ. કિસાન દેશનો અન્નદાતા છે. MSP માટે 1 વર્ષ સુધી દિલ્હીની બોર્ડર ઉપર કિસાનોને બેસી રહેવું પડે. 700 જવાનો, 700 કિસાનો
ના જવાનો અને વૃદ્ધોના મૃત્યુ થયા. એમને 3 કાળા કાયદા લાવ્યા હતા એના વિરુદ્ધમાં. કિસાનોની એક જ માંગ છે કે અમને અમારું જે ઉપજ છે એનું MSP આપો, ન્યૂનતમ મૂલ્ય નક્કી કરો. આ કંપનીની દરેક વસ્તુ હોય છે, દરેક વસ્તુની પર 50 ગ્રામની હોય કે 100 ગ્રામની હોય, એના પર તમે MRP લખેલું હોય છે અને એ જ ભાવે મળે છે. તો એ પ્રમાણે કિસાનોની પણ દરેક વસ્તુ જે કિસાન ખેતીમાં ઉગાડે છે, અનાજ, કઠોળ, કપાસ, જે વસ્તુઓ બધી હોય એની MSP સરકારે નક્કી કરવી જોઈએ. ત્યારે એ જે ખર્ચો એમને કર્યો હોય એ ખર્ચો બાદ કરતાં 50-60% એમની પાસે આવકનો હિસ્સો વધવો જોઈએ. અત્યારે તો એની જગ્યાએ એ લોકોએ જે ખર્ચો કર્યો એ ખર્ચો એ લોકો નીકળતો નથી. 1 વીઘા જમીનની અંદર જેટલો એમને ખર્ચો કર્યો હોય એમાં જે એમને કંઈ વસ્તુ ઉગાડી હોય, જે અનાજ કે જે કઠોળ કે જે ઉગાડ્યું એ વેચે તો એમને જે ખર્ચો કર્યો એટલું પણ એમને મૂલ્ય મળતું નથી. અને કેટલીક વખત વળી આ બધી કુદરતી પ્રકોપમાં કેટલું નુકસાન થતું હોય. હવે જે નુકસાન થતું હોય એનું 10% સરકાર આપતી હોય તો નક્કી નહીં આપે કે ના આપે. એટલે ખેડૂત દિવસે દિવસે પાયમાલ થતો હતો. એને જે ખર્ચો કર્યો હોય એ ખર્ચા જેટલું પણ જો એને મળતા એટલી મહેનત કરવા છતાં, રાત દિવસ કાળી મજૂરી કરવા છતાં જો એને એમાં આવક ના થાય, એને નફો ના મળે તો પછી ખેતી કિસાન કેતા કરશે? પછી આ બધી ફેક્ટરીઓના કંપનીઓને એમના જમીનો વેચી જ દેશે પછી. અને પછી આ જમીનો બધી ઓછી થશે દિવસે દિવસે. કંપનીઓ અને ફેક્ટરીઓ બધી બની જાય ફળદ્રુપ જમીનની અંદર. ફળદ્રુપ જમીનની અંદર સરકારે કોઈ પણ કંપની કે કોઈ ફેક્ટરીને મંજૂરી આપવી ના જોઈએ. પડતર જમીન હોય એના ઉપર જ કોઈ પણ કામ થઈ શકે. જે ફળદ્રુપ જમીન હોય એ કાળી ભમ્મર જમીન અને ઉપજાઉ હોય, 1 વીઘામાં 100 મણ ડાંગર, 30-40 મણ ઘઉં થતા હોય એવી ફળદ્રુપ જમીનની અંદર એને નો ઉપજાવ સર્ટિફિકેટ આપી, ખોટા સર્ટિફિકેટો આપી એ જમીનોને મિલના માલિકો, ફેક્ટરીઓ કે કંપનીઓના માલિકોને વેચવી જોઈએ નહીં. જમીન દિવસે દિવસે ઓછી થતી જશે, ચારે બાજુની ફેક્ટરીઓ અને કારખાના થઈ જશે અને જમીનો ઓછી થતી, એક બાજુ પબ્લિક દેશની વધી રહી છે, 140 કરોડની જનતા છે. જે જમીનોમાં ફેક્ટરીઓ, કારખાનાઓ, કંપનીઓ બની ગઈ જે ફળદ્રુપ જમીનની અંદર, ઉપજાઉ જમીનની અંદર, તો પછી એટલું અનાજ ઓછું પાકશે. દેશની જનતાને શું કરવા છે સરકાર? જમીન જ નહીં રહે તો પછી અનાજને બધું ક્યાંથી ઉત્પન્ન થશે? એટલે ફળદ્રુપ જમીન કોઈ પણ સંજોગોમાં સરકારે ખેડૂતો પાસેથી ખરીદી, બિન ઉપજાઉના સર્ટિફિકેટ અપાવી અને કંપનીઓને મફતના ભાવે ના અપાવી જોઈએ. ખેડૂતોને તો થોડા સારા પૈસા આવે, ખેતીમાં કંઈ એમને ઉપજતું ના હોય, એના પાકના ભાવ સારા મળતા ના હોય, ખેડૂત કંટાળી ગયો હોય, આની મહેનત પ્રમાણે એને વળતર મળતું ના હોય તો પછી શું કરશે? જમીન વેચી જ મારશે. શું કરશે? ખોટી મહેનત શું કામ કરે પછી? અને જે પૈસા આવશે એ પૈસા પણ એ ખેડૂત સાચવી નહીં શકે, એનું યોગ્ય આયોજન નહીં કરી શકે અને 2-5 વર્ષમાં એ બધું વેડફી મારશે જે ક્યાં આવ્યું છે. એટલે જે ખેતીના જે માલિક હતા એ માલિક પછી મજદૂર બની જશે. જે તે કંપનીઓમાં, ફેક્ટરીમાં મજૂરી કરવા માટે એમને જવું પડશે. એટલે આવા બધા સરકારના બધા કામો છે
કે દેશના માલિકને મજદૂર બનાવો, દેશના અન્નદાતાને બધી આવી ઉપજાઉ જમીનો કંપની, ફેક્ટરી અને કારખાનો આપી અને આ ઉદ્યોગો ખુલે અને દેશના અન્નદાતાને મજદૂર બનાવો, એવા એમના કામ છે. હવે જ્યાં જુઓ દેશની અંદર આ જે ખેતીની ઉપજાઉ જમીન હોય એ ઉપજાઉ જમીનની અંદર જ્યાં ત્યાં ફેક્ટરીઓ, કારખાનો અને કંપનીઓ ઊભી થશે એટલી ઉપજાઉ જમીન ઓછી થશે, એટલું પોલ્યુશન વધશે, એટલું કેમિકલનું બધું પાણી જે કંઈ હશે ગંદુ પાણી એ બધું પાછા નદીઓમાં છોડશે. અને સરકારની ઓકાત નથી કે આ બધી કંપનીઓ પર એ પ્રતિબંધ લાદી શકે, કારણ કે એમને તો પછી એનાથી બધું ભંડોળ મળતું હોય ને ભાઈ, ચુનાવનું ભંડોળ મળતું હોય, ચુનાવ લડવા માટે પણ રૂપિયા ના જોઈએ તો ક્યાંથી લાવવાના? આ બધી કંપનીઓ તો આપશે ને. એટલે જે ફાર્મ બધું કરવા દેવાનું, પ્રદૂષણ કરે, હવામાં કરે, પાણીમાં કરે, માણસો મરે તો ભલે મરે, આપણે ચુનાવ જીતવાનો બસ, આપણને ફંડ મળવું જોઈએ ચૂંટણી માટે, એવી એમની નીતિ હોય. એટલે નદીઓના પાણીમાં નદીની અંદર ગમે એટલું ગંદુ પાણી, કેમિકલનું પાણી છોડી નદીઓને ગંદી કરે એટલે લોકો જનતાની સ્વાસ્થ્યના સાથે ચેડા કરે. એના પર પ્રતિબંધ ના, હવામાં પ્રદૂષણ રોકવાની કે નદીઓના અંદર ગંદુ પાણી અને કેમિકલનું પાણી જે કંપની ફેક્ટરી છોડતા હોય એને બંધ કરવાની સરકારની ઓકાત નથી. કોઈ પણ કંપની કે કોઈ પણ ફેક્ટરી કે ગમે તે હોય કારખાનું, નદીની અંદર પાણી ગંદુ કેમિકલનું એ છોડવાની હિંમત કેવી રીતે કરી શકે? કંપનીને સીલ મારી દેવાનું હોય અને દંડ એવો ફટકારવાનો હોય કે એને જેની કંપની ઊભી કરી હોય એના કરતાં બીજા ઘણા 10 લાખ જોડવા પડે. એ કંપનીમાં જેટલો ખર્ચો કર્યો હોય એને એ કંપનીના એ પૈસા બધા વસૂલ થાય, બીજા ઘણા 10 લાખ જોડવા પડે. એવો દંડ ફટકારો ને જિંદગીમાં બીજી કોઈ પણ કંપની ગંદુ પાણી છોડી ના શકે નદીમાં કેમિકલ. એવા કાયદો બનાવજો અને એનો અમલ કરવો જોઈએ. પણ પછી બધી જગ્યાએ આપણે ભ્રષ્ટાચાર કરવો હોય તો કશું થાય નહીં, દેશની કોઈ વિકાસ થાય નહીં, દેશનું કોઈ હિત થાય નહીં. હા, પશુપાલન, નાના ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, અને પશુપાલન માટે પ્રોત્સાહિત કરવો જોઈએ. ગાય, ભેંસો જે દુધાળા પશુ હોય આણંદની અમૂલ ડેરી દુનિયામાં વિખ્યાત છે. શાના માટે? પશુપાલનના આધારે, કિસાનોના આધારે. એ ખેતીની સાથે સાથે લોકો પશુપાલનનો વ્યવસાય કરે અને પોતાની આજીવિકા ચલાવે, સ્વતંત્ર ધંધો, કોઈની ગુલામી નહીં. પહેલાં એક કહેવત હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નફ્ફટ નોકરી. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નફ્ફટ નોકરી. અત્યારે ઉલટું થઈ ગયું છે. અત્યારે ખેતી બધી પડી ભાંગી, લોકો બધા ખેતી છોડી અને શહેરમાં આવવા માંડ્યા, ફેક્ટરીમાં, કારખાનામાં, કંપનીઓમાં કામ કરવા માટે. કારણ કે કોઈને ખેતી રવા જ દીધી નથી. બધી ઉપજાઉ જમીન હોય એ બધી કંપનીઓમાં જતી રહે છે, કંપની, ફેક્ટરી, કારખાના. અને નાના મોટા બચારા ખેડૂત હોય અમુક નાના 2-5 વીઘાના, એ બધાએ એમને પૂરું વળતર ના મળે જે એમને ખેતીની અંદર રોકાણ કર્યું હોય એનું પૂરું વળતર ના મળે, એમને કોઈ નફો ના મળે એટલે એ લોકો પછી ખેતી બંધ કરી દે કરવાની. ખેતીની અંદર કંઈ પાક ઉગાડવાનું બંધ કરી દે અને ખેતી વેચી મારે. પછી શું થાય? એ લોકો મજૂરી જ કરવા પડે. એટલે એવા નાના કિસાનો 2-5 વીઘા જમીન ધરાવતા હોય, હવે એવા લોકોના જે ખેતીની અંદર જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો કરતાં જો 50-60% એમને નફો ના મળે તો પછી ખેતી શું કામ કરે? મજૂરી ખાલી કરવાની. કાં તો વેચી મારે, કાં તો ખેતી કરે નહીં અને
શહેરમાં આવીને નાની મોટી કંપનીઓ ફેક્ટરીઓમાં નોકરી કરે, પોલ્યુશન ફાંકે અને શહેરનું સારયુક્ત પાણી પીવાનું. શહેરોની અંદર ચોખ્ખું પાણી પણ મળતું નથી હોતું. ક્ષારવાળું પાણી હોય, ચારે બાજુ હવામાં પોલ્યુશન હોય. આવા જે માલિક હોય ખેતીનો, એ માલિકમાંથી મજદૂર બની જાય અહીંયા શહેરમાં અને નાની મોટી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે. માલિકમાંથી મજદૂર બને અને છતાં એનું ભરણ પોષણ ના થઈ શકે એટલે પણ એને કારખાના ફેક્ટરીમાંથી આવક ના થાય, એટલે પગાર મળે નહીં. હવે આ બધું આના માટે અમુક યોજનાઓ બનાવવી પડે સરકારે, કે દેશનો ખેડૂત કેવી રીતે આગળ આવે, કેવી રીતે એ આત્મહત્યા કરતો બંધ થાય. અને આત્મહત્યા કરવાનું જીવનમાંની અંદર એને વિચાર આવે જ નહીં, એવું એને ખેતીમાં ઉપજ મળે, એના ભાવ મળે, મૂલ્ય મળે અને એને બિયારણથી માંડી બિયારણ, ખાતર, ઓજાર આ બધું સસ્તું મળે. સરકાર તો એમાં સબસિડીઓ આપવી જોઈએ, ખેડૂતને કિસાનને પ્રોત્સાહિત કરવો જોઈએ, તો એને પણ થોડુંક કામ મન લગાવીને કામ કરે અને ખેતીનો વિકાસ કરે. આવું કંઈ કામ કરવું નથી. 6,000 રૂપિયા 2 વર્ષમાં, એટલે મોટી સ્વનિધિ કિસાન સ્વનિધિ યોજના આખા 12 મહિનામાં 6,000 આપે. 6,000માં શું કિસાનનો વર ભાઈ? 6,000 તમે આપો છો એ એક જ એમને એ લોકો તમારી પાસે ખરીદે, ચાહે બિયારણ હોય, ખાતર હોય, એમાં જ તમે વસૂલ કરો એક જ વસ્તુમાં. બીજા બધાના પૈસા ક્યાંથી કાઢશે? તમે બિયારણમાંથી વસૂલ કરો કે ખાતરમાંથી વસૂલ કરો તો ડીઝલ, પેટ્રોલ, જીવજંતુનાશક દવાઓ આ તો બધું ક્યાંથી ખર્ચા કાઢશે? તમે એક જ વસ્તુમાંથી વસૂલ કરી રહ્યો, એટલે મોંઘવારી તમે વધારી છે કિસાનની દરેક ખેતી માટેની વસ્તુઓમાં. અને કિસાનને મોટા સ્વનિધિની આ બધી ગાગા કરો. સ્વનિધિ યોજનાની એમને જરૂર નથી, 2,000 રૂપિયાની તમારી જરૂર નથી. એમને એ મહેનત કરી જે ખેતરની અંદર, જે ખેતીની અંદર જે પાક ઉગાડે છે, જે અનાજ, કઠોળ, કપાસ આ બધું જે ઉગાડે છે, એના MSP આપો, ન્યૂનતમ મૂલ્ય આપો. અને જે બધી એજન્ટ પ્રથા હોય ને એ બધી બંધ કરો. ડાયરેક્ટ ખેડૂત તમને જ વેચે, ગવર્મેન્ટ, બીજા વચ્ચે કોઈ દલાલ નહીં, ગવર્મેન્ટ જ સંભાળે બધું. કે કિસાનનું જે કંઈ બધું હોય પાક ગવર્મેન્ટ જ ખરીદવાનું અને ગવર્મેન્ટ જ પછી વેચવાનું. હવે સ્ટોલ ઉભા કરો, એ બધા ગંજ બજાર ઊભા કરો, બધું પ્રાઇવેટમાં નકરું ઠોક કરો. બધું પ્રાઇવેટને બધું આપણને સરકારનું શું કરવાનું છે? આ બધા મોટા ઉદ્યોગપતિઓ પેટ્રોલના પેટ્રોલ પંપો, એરપોર્ટો, પછી સિમેન્ટ અંબુજા સિમેન્ટ અદાણીની બને, સિમેન્ટો બનાવતા હોય. આ બધું જે બધી આ બધી મોટી મોટી જે કંઈ વસ્તુ બને છે, સિમેન્ટ, પછી આ એરપોર્ટો, કે જે કંઈ આ બધું જે બનતું હોય, જે ઉદ્યોગપતિઓ બધું આ બનાવે છે અને દેશ ઉપર એ લોકો રાજ કરી રહ્યા છે, 5, 10, 25 જણા. જે આની જગ્યાએ સરકાર કરે તો કેટલા લોકોને રોજગારી પણ મળે અને સરકાર સંભાળે. એનો કંઈ જે કંઈ નફો કે જે કંઈ થાય અથવા સસ્તા ભાવે લોકોને મળે.
હવે જે અદાણી અંબુજા સિમેન્ટનું ઉત્પાદન કરે છે તો સરકાર સિમેન્ટ ઉદ્યોગના દેશની અંદર ચલાવી શકે? દરેક જગ્યાએ સરકારી એરપોર્ટ ના બની શકે? પ્રાઇવેટને શું કામ પ્રોત્સાહન આપે? પ્રાઇવેટ સ્કૂલો, પ્રાઇવેટ હોસ્પિટલો, બધું પ્રાઇવેટ. જ્યાં જોવે તો પ્રાઇવેટ સ્કૂલોના રાફડા ફાટ્યા છે. સરકારી સ્કૂલો બધી બંધ થવા માંડી, એમાં ગુજરાતી બધી બંધ થવા માંડી, બધું પ્રાઇવેટાઇઝેશન કરે છે. તો સરકારનું શું કરવાનું છે? ખાલી પગાર લેવાનો 2 લાખ રૂપિયા અને બીજું બધું મફતનું 5000 યુનિટ વીજળી, પેટ્રોલ, આ બધું એમને જે સવલતો મળતી બધી મફતની, બંગલા રહેવા માટે. ભાઈ યાદ કરવાનું, કામ કરવાની કશું. જે ઉદ્યોગપતિઓ બધું કરી શકતા હોય દેશની અંદર, મોટા મોટા ઉદ્યોગો કરી, તો સરકાર એ કેમ નથી કરતી? સારી સ્કૂલો સરકાર ના બનાવી શકે? પ્રાઇવેટને ટક્કર મારી સ્કૂલો બનાવવી જોઈએ સરકારે. પ્રાઇવેટમાં જોવાનો કોઈ વિચાર જ ના કરે. ગરીબ મધ્યમમાં પૈસાવાળા ભલે જાય, પછી 2 લાખ ખર્ચતા હોય એ બધા પ્રાઇવેટમાં જઈને વાંધો નહીં, પણ ગરીબના મધ્યમ વર્ગનો એક પણ છોકરા છોકરી એમને પ્રાઇવેટમાં શિક્ષણ લેવું જ ના પડે. અને 1 થી 12 સુધીનું શિક્ષણ મફત હોવું જોઈએ, ચાહે ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય કે કોઈ પણ મીડિયમ હોય. 1 થી 12 સુધીનું શિક્ષણ મફત હોવું જોઈએ. એની જગ્યાએ ગુજરાતમાં તો લૂંટ જ કરે છે. આ મોદીએ પત્ર ફાડીને ગયા છે 15 વર્ષમાં. જે સ્કૂલને 12 મહિનામાં 1000 રૂપિયા ફી આપવી પોસાય નહીં, એવી સ્કૂલો 20,000 રૂપિયા વસૂલે. જે સ્કૂલ અમદાવાદની અંદર, જે સ્કૂલને 1000 રૂપિયા આપવી પોસાય નહીં વર્ષની અંદર, એવી સ્કૂલો અત્યારે 20,000 રૂપિયા વસૂલે. અને બીજી જે નામચીન સ્કૂલો હોય તો બધી કોઈ 50,000, લાખ, 2 લાખ, કોઈનું કંઈ નક્કી નહીં. હવે આમાં ગરીબના મધ્યમ વર્ગના છોકરા ક્યાંથી ભણશે ભાઈ? એટલે 1 થી 12 સુધીનું શિક્ષણ મફત હોવું જોઈએ, સરકારી સ્કૂલો હોવી જોઈએ, પ્રાઇવેટ કોઈ સ્કૂલ હોવી જ ના જોઈએ. મોદી તમે ભણતા હતા, અમિત શાહ તમે ભણતા હતા, અને અમે ભણતા હતા ખુદ અમે, ત્યારે અમને ખબર નથી કે પ્રાઇવેટ સ્કૂલો, પ્રાઇવેટ યુનિવર્સિટી હોય. અમને એમ જ હતું કે ગવર્મેન્ટ સ્કૂલો અને ગવર્મેન્ટ યુનિવર્સિટી જ હોય. અને અત્યારે સ્કૂલો કરતાં તો એટલા કોચિંગ ક્લાસીસો ના રાફડા ફાટ્યા છે. સ્કૂલમાં કશું ભણાવતા જ નથી. જ્યાં જોવા બધા કે જુનિયર કેજીનું છોકરું હોય કે પહેલાં ધોરણનું છોકરું, એ ટ્યુશનમાં જતું હોય. પહેલાં ધોરણથી માંડી ઠેઠ 12મા સુધીના દરેક છોકરાઓને ટ્યુશન ક્લાસમાં જવું પડે. તો સ્કૂલમાં શું ભણાવો ભાઈ શિક્ષકો? ખાલી પગાર વધારી દે બધા. સામાન્ય એક પ્રાઇમરી સ્કૂલના શિક્ષકો તો 25-30 હજાર પગાર કર્યા હોય. એ 5,000 જેને પોસાય નહીં, એમાં તમે 25-30 હજાર રૂપિયા પગાર કરી દેતા. એટલે પ્રાઇવેટ સ્કૂલો બધી બંધ થઈ જાય એવી સરકારી સ્કૂલો બનવી જોઈએ. પ્રાઇવેટ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ કેમ ના બનાવી શકો? આ વિદેશોમાં બધી સરકારી હોસ્પિટલ કેવી છે? જનતાના દરેક સુવિધા મફત મેડિકલની. આ યુકેમાં જુઓ, ચાહે ગરીબ હોય, મધ્યમ વર્ગ કે અમીર કોઈ પણ હોય, લંડનની અંદર 1 કરોડ રૂપિયા શું ગમે એટલો ખર્ચો ના થાય, એ સરકાર ભોગવે. કોઈ પણ વ્યક્તિ બીમાર પડે, ગરીબ હોય, મધ્યમ વર્ગનો હોય કે અમીર હોય, કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો એની દરેક સારવાર 1 રૂપિયાથી માંડીને કરોડ રૂપિયા થાય તો એ સરકાર ભોગવે. ત્યાં મનુષ્યના જીવનની કિંમત છે, માનવીના જીવનની કિંમત છે. અને આ તો 5 લાખનું આયુષ્યમાન કાર્ડની યોજના લાવ્યા, તેમાં 10 વાથી ગાગા કરે. આયુષ્યમાન કાર્ડ અમે આપ્યું. હવે આયુષ્યમાન કાર્ડ તમારું છે ને, એ પ્રાઇવેટ હોસ્પિટલમાં ફાયદા કરવા માટેનું એ યોજના તમારી. તમારી સરકારી હોસ્પિટલમાં એ આયુષ્યમાન કાર્ડ જે વ્યક્તિ ધરાવતો હોય, જે દર્દી આયુષ્યમાન કાર્ડ ધરાવતો હોય, જે વ્યક્તિ ધરાવતો હોય, અથવા એ આયુષ્યમાન કાર્ડ ધરાવતો વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય
અને એ 5 લાખ સુધીનો એ ઇલાજ કરાવે. હવે એ જ ઇલાજ સરકારી હોસ્પિટલમાં સરકાર કરે તો 2 લાખ રૂપિયા ના થાય. એવા આધુનિક સાધનો વસાવો, સ્ટાફ વસાવો, દવાની ફેસિલિટી આપો, સ્ટ્રક્ચર ઊભું કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો. પ્રાઇવેટવાળા બધું કરી શકે, સરકાર તમને નથી કરી શકે. સરકાર પ્રાઇવેટવાળા કરતાં સરકારની પાસે રૂપિયા વધારે હોય. પ્રાઇવેટવાળા તો લોનો લઈ લઈને કરવું પડે બધું. તમારે ત્યાં લોનો લેવાની જરૂર? તમારી પાસે બધી બેંકો ઘણી છે, જેવું બનાવે બનાવી શકો. તમારી દાનો તો નથી. તમારા દાનો તો કેવી છે? બધું પ્રાઇવેટિકલાઇઝેશન કરી અને તમારા ફંડ ક્યાંથી મળે ચૂંટણી લડવા માટે? એ ધંધા છે તમારા બધા. ચૂંટણીની ફંડની ભૂખ હોય તમને, દેશના વિકાસની નહીં. દેશના તો લૂંટો છો તમે. એટલે એ આયુષ્યમાન કાર્ડ પ્રાઇવેટ હોસ્પિટલનો ફાયદા કરવા માટેનો કાર્ડ છે. જે સરકારી હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં જે 5 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ ધરાવતો વ્યક્તિ એનો ઇલાજ 5 લાખ સુધી કરાવી શકે. 5 લાખ સુધીનો એને કોઈ પણ એવી મોટી બીમારી થઈ હોય અને 5 લાખ સુધીનો પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજ કરાવવા, એ 5 લાખનો જે ઇલાજ થયો હોય એ સરકારી હોસ્પિટલમાં કરે તો એમને લાખ રૂપિયાની અંદર થઈ જાય. એ 4 લાખ રૂપિયાનો પ્રાઇવેટ હોસ્પિટલનો સરકાર ફાયદો કરાવે છે. અને આ જે બધો ફાયદો હોય પ્રાઇવેટ હોસ્પિટલનો કરાયેલો, એ પછી એમને ઇલેક્શન વખતે ફંડ લેવામાં કામ આવે. એટલે પ્રાઇવેટ હોસ્પિટલનો ફાયદો કરાવવો જરૂરી છે. અને આયુષ્યમાન કાર્ડની 10 વર્ષથી બણગા ફૂંફું કરે. સરકારી હોસ્પિટલોમાં 1 પણ રૂપિયાનો ખર્ચો થવો ના જોઈએ અને માનવીની જિંદગી બચવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ, ગરીબ કે મધ્યમ વર્ગનો કોઈ પણ વ્યક્તિ દાખલ થયો હોય સરકારી હોસ્પિટલમાં તો એને દવા કે ડૉક્ટર વિના એનું મૃત્યુ ના થવું જોઈએ. દવા વિના કે ડૉક્ટર વિના એનું મૃત્યુ થયું એવા સમાચાર ના આવવા જોઈએ. એવા કામ કરવા પડે. હવે એટલે ખાલી વિકાસ 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 10 વર્ષથી વિકાસની વાતો કરો છો. વિકાસના બણગા માર્યા વગર કામ કરો જે કરવાનું છે. કામ કર્યું છે ને તો તમને જે તે રાજ્યમાં તમે કામ કરે છે, જે દેશની અંદર તમે કોઈ પણ રાજ્યમાં તમે કામ કર્યું છે તો તમારું કામ બોલશે. ચેનલોમાં કરોડો રૂપિયાની એડો આપવાની જરૂર નહીં પડે અને ચેનલોવાળાને કરોડો રૂપિયાના ફાયદા કરવાની જરૂર નહીં પડે. તમે ભાઈ ગમે એમ તમે ચેનલો પર બોલો કે અમે 3 કરોડ આવાસ બનાવ્યા, અમે આટલા કરોડ જનધનના ખાતા ખોલાયા. અને જનધનના ખાતા તમે ખોલાયા, એ જનધનના ખાતામાં ખાતાની અંદર બેલેન્સ છે એ પૂછી જો ગરીબના મધ્યમ વર્ગના. ખાતા ખાલી પડ્યા છે. ખાતા તો ખોલાય પણ ખાતામાં બેલેન્સ હોવું જોઈએ ને ભાઈ. જનધનના ખાતા ખોલાયા પણ ખાતા ખોલાયા તો જવા દો. ખાતામાં તો બેલેન્સની જગ્યાએ તમે તો લોકોએ થોડી ઘણી જે સેવિંગ કર્યું હોય એ બધું પૂરું કરાવી નાખ્યું 10 વર્ષમાં મોંઘવારીમાં. કોઈ લાખ 2 લાખ 50,000 બચાવ્યા હોય એ તમે એટલે મોંઘવારી કરી મૂકી છે. એ બચારાને જેને આવક ના હોય એના કરતાં જ આવક વધારે જાય છે. 5, 10, 15,000 વાળો આવી મોંઘવારીમાં કેવી રીતે જીવન જીવી શકે? 5, 10, 15,000 જે વ્યક્તિ કમાતો હોય એને ઘર ભાડાનું હોય, 1-2 છોકરા ભણતા હોય, આટલી દરેક વસ્તુમાં મોંઘવારી. છાશથી માંડીને બધી. પહેલાં તો ગામડામાં છાશ મફત આપતા હતા. અમારા ગાય ભેંસ હતી, અમે તે પહેલાં ભરી છાશ બધા મફત આપતા હતા. છાશ અત્યારે એક આવડી પોટકીના 15 રૂપિયા લે, 15-17 રૂપિયા 500 મિલીના. અમે 2-3 લીટર મફત આપતા હતા તે પેલા ભરી છાશ મફત. અને એમાં તમે છાશ ઉપર ટેક્સ લગાવ્યો, એમાં છોડ્યા નહીં તમે. અને વિકાસની બણગા ફૂંક કરો, વિશ્વગુરુની વાતો કરો, ખાલી નગરી હા ક્યાંક કરો. એટલે કિસાન
જે માલિકમાંથી મજદૂર બની ગયો છે એ મજદૂરને હવે માલિક બનાવો. અને આ બધું ઔદ્યોગિક ક્રાંતિ છે ને, જે ઔદ્યોગિક ક્રાંતિ એ ગ્લોબલ વોર્મિંગને એટલા આમંત્રણ આપી રહી છે. એ ઔદ્યોગિક ક્રાંતિ બધી પોલ્યુશન ફેલાવે છે અને ગંદકી ફેલાવે છે નદીઓમાં. એનું બધું અત્યારે જે થઈ રહ્યું છે ને, સખત તાપ પડવો, સખત મુશળધાર વરસાદ થવો, ચારે બાજુ પૂર આવવા, આ બધું એનો પ્રતાપ છે. વાવાઝોડા થવા, આ બધું માલ મિલકતનું જે બધું નુકસાન થાય છે ને, આ બધું ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે. એટલે દેશને સોનાની ચીડિયા તરફ લઈ જવાય ને, તો સૌથી જે પહેલાં કહેવત હતી ને એ પ્રમાણે ચાલવું પડશે કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નફટ નોકરી. નોકરી પહેલાં લોકો નોકરી મળતી તો એ લોકો નોકરી નતા કરતા, સરકારી નોકરી મળે તો એ લોકો સરકારી નોકરી નતા કરતા, ધંધો કરતા, નાનો મોટો ધંધો કરે પણ નોકરી નતા કરતા સરકારી. પછી અત્યારે જ્યાં જુઓ ત્યાં ધંધા રહ્યા નથી, ધંધા પડી ભાઈ ગયા. મોટા નાના જે બધા વેપારીઓ હોય એ નાના વેપારીઓની ધંધો, નાના વેપારીઓનો ધંધો પણ મોટા હાથીઓએ છીનવી લીધો હોય. જ્યાં જો બધા મોલ બની ગયા, મોટા મોલ, નાના મોટા દુકાનદારોના ધંધા પડી ભાંગ્યા. બધા મોટા પ્રોત્સાહન આપો, નાના બધા મરે. એટલે પછી બેરોજગારીની વધતી તો વધશે. એટલે નાના લોકોને પ્રોત્સાહન આપો, નાની મોટી લોનો આપો. કરોડો રૂપિયા તમે જે તે કંપની ધરાવતા હોય છે એવા બધાને તમે આપી દો છો કરોડો રૂપિયા. અને સામાન્ય માણસને, ગરીબને, મધ્યમ વર્ગના એક 10,000ની કે લાખ, 5 લાખની કે 10 લાખની લોન લેવી હોય તો કેટલા જાતના ડોક્યુમેન્ટ માગશો તમે, કેટલા ધક્કા ખવડાવશો ત્યારે તમે લોન આલશો. અને પેલા હાથીઓ જે હોય, જે તમને ચૂંટણીમાં ફંડ આપતા હોય, એ ભલે કંપની હોય કે ના હોય, જગ્યા લીધેલી હોય કંપની કરવા માટે કે ના લીધેલી હોય, બધું કાગળ ઉપર હોય, છતાં એમને તમે કરોડોની લોન એમને મળી જાય છે. પછી બધી HDFL 35,000 કરોડ ઉઠી, એ બધી કેટલી બધી કંપનીઓ ઉઠી જઈ છે. નીરવ મોદી અને વિજય માલ્યા, આ બધા નીરવ મોદી, વિજય માલ્યા, HDFL કંપની, આ બધી કેટલી બધી કંપનીઓ બધી ઉઠી મને કરોડો રૂપિયાનું. નીરવ મોદી 15,000 કરોડ PNB બેંક, પંજાબ નેશનલ બેંકના કરી નાખ્યું 15,000 કરોડ. હવે આમાં જનતાના પૈસા, લોકોના પૈસા. આવા બધા હાથીઓને તમે પ્રોત્સાહન આપો છો, પણ નાના ગરીબ કે મધ્યમ વર્ગના તમે 10,000થી માંડી લાખ, 5 લાખ, 10 લાખની લોન લેવી ને તો એને પછો પડાવી દઈશું તમે, તારે એમને લોન મળશે. જેટલા ડોક્યુમેન્ટ માગશે, જેટલા ગેરંટર માગશે, જેટલા પ્રૂફ માગશે, ત્યારે તમે એટલે લોન આપશો. નાના વ્યવસાયને તમે આપો તો લોકો સ્વાવલંબી બનશે. નાનો મોટો ધંધો કરશે તો પોતે માલિક બનીને પણ નાનો મોટો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવશે ને એની પાસે બીજા 5 જણનું ગુજરાન ચાલશે. મોટા હાથીઓના આપવાથી નહીં કંઈ મારા દેશનો વિકાસ નહીં થાય. એ એમનો વિકાસ કરશે ને કરોડો રૂપિયા બનાવશે અને તમે દેશ લૂંટાવી રહ્યા છો. આ બધું કરોડોનું ફૂલેકું ફેરીને વિદેશોમાં જતા રહે છે. શું તમે પછી રિકવરી કરો છો? આ નીરવ મોદી 15,000 કરોડનું કરીને જતો રહે પંજાબ નેશનલ બેંકનું. હવે એમાં તમે 2500 કરોડ રિકવર કર્યા હતા. એમાં રિકવરી ગયા એ વ્યાજે આવ્યું ના કહેવાય. દરેક દેશ સાથે પ્રત્યાર્પણની સંધિ સરકાર કરતી નથી. કોઈ પણ ગુનેગાર હોય કે કોઈ પણ ભ્રષ્ટાચારી હોય બીજા દેશમાં જતો રહે તો પ્રત્યાર્પણની સંધિથી લાવો દેશમાં ઊંધો કરી. ચમ લાવતા નથી?
લાવો તો પણ તમારું બધું ખુલી જાય, ભ્રષ્ટાચારનો બધો ભાંડો બહાર ફૂટે. એટલે તમે લાવતા નથી કોઈને. આ નીરવ મોદી, વિજય માલ્યા કેમ દેશમાં ના આવી શકે? તમારે દાન જ નહીં લાવવાની, વસૂલાઈ 1 રૂપિયો. અને બીજા નાનો ગરીબ વર્ગ છે, ગરીબ મધ્યમ વર્ગ, નાની કંઈ લોન લીધી છે 1000, 2000, 1500 જે કદાચ ચેક રિટર્ન આવે છે, તો એના પર તમે ચલો ચાર્જ વસૂલશો. અને અમિત શાહ છે ને, જે અમિત શાહ એમનું મોડાસા ગામ છે ને, ત્યાં એક કિસાનનો ચેક બાઉન્સ થયો હતો, તો એને 6 મહિનાની સજા થઈ હતી. આવા નાના સામાન્ય 20-25 હજારના ચેક બાઉન્સ થયા હોય, ચેક રિટર્ન થયા હોય, તો એમાં કિસાનોની 1 વર્ષની સજા થાય. અમિત શાહનું મોડાસા ગામ, એના એક ખેડૂતને ચેક રિટર્ન થયો હતો, એમાં 1 વર્ષની એવી કંઈ સજા થઈ હતી, કોર્ટે ફટકારી. આ બધાને તો કેટલી થવી જોઈએ? દેશનું બધું બેંકોનું કંઈ જતા રહે એમને, એ તો બધા જલસા કરાવે વિદેશોમાં છે. એ બધો તમારો ચૂંટણીમાં ફંડ લેવા માટેનો બધો કારસો છે. એક મામૂલી રકમ લેવા માટે દેશની સાથે ગદ્દારી કરો, દેશને બરબાદ કરો. તમે કોઈ પણ મોટો ઉદ્યોગપતિઓ ગમે તો એની સાથે કોઈ એવા સંબંધો હોવા જ ના જોઈએ. તમે અત્યારે કોઈ પણ એક વ્યક્તિને તમે ચા પીશો ને, તો તમે એના ઋણાબંધી થઈ જાઓ. તમે કોઈ પણ વ્યક્તિની તમે ચા પીધી છે ને, તો એ તમારી પાસેથી કોઈ પણ કામ કરાવશે તો તમે ના નહીં પાડી શકો. આવા ઉદ્યોગપતિ પાસેથી તમે આવા બધા ચૂનાવમાં પૈસા લ્યો તો તમને શું એમને આપી દે? દાન કરે છે તમને? તમે 5 વર્ષ સુધી સત્તા ભોગવો, જલસા કરો, એના માટે આપે છે? એ તમને ચૂંટણીમાં લડવા માટે કોઈ પણ કંપની, ફેક્ટરી કે ઉદ્યોગપતિ છે ને, તો તમને ચૂંટણીમાં લડવા માટેનું જે તમને ફંડ આપશે ને, તો તમને ધારો કે 1 કરોડ રૂપિયા આપ્યા છે ને, તો 25 કરોડની તમારી પાસે આશા રાખશે, ત્યારે તમને 1 કરોડ આપશે. એમને આપી દેશે? શું એમને પાછળ પરિવાર નહીં? મંદિરે બેસીને એમના પરિવાર ભીખ માગે એમને તમને ફંડ આપીને? પણ એ તમારી પાસે તમને 1 કરોડ આપશે, તો એને 25 કરોડ તમારી પાસેથી આશા હશે. પછી તમે શું કરશો? જમીનો મફતના, સરકારી જમીનો બધી મફતના ભાવે આપી દેશો, કાં તો ટેક્સ માફ કરશો. દેશને બરબાદી જ કરવાના બધા તમે. અને આ ગુજરાતમાં મોદીએ 15 વર્ષ રાજ કર્યું, તો હજુ સુધી અત્યારે ગુજરાતની જનતા 1 યુનિટ વીજળીના 8.5-9 રૂપિયા 1 યુનિટના ચૂકવી રહી છે. 8.5 રૂપિયા 1 યુનિટના. એટલે વીજળીના દરો વધ્યા. જે પહેલાં મનમોહન સિંહ સરકાર વખતે જે ભારે ઉનાળો હોય, જ્યારે 400-500 રૂપિયા બિલ આવે, 2,000-2,500 રૂપિયા લાઇટ બિલ ભરી રહ્યા છે. આવા કોઈને 5-10 હજાર ને 15,000ની આવક, એમાં 2,500, 4,000, 5,000, 8,000, 10,000 એવા બિલો આવે છે. આ કેટલીક સરકારો 100 યુનિટ 200 યુનિટ વીજળી 100 યુનિટ 200 યુનિટ વીજળી ફ્રી આપે છે. મોદી કે રેવડી બાટા? રેવડી છે ને ભાઈ, જનતાનું છે, જનતાને આપે છે, રેવડી કહેવાય? રેવડી તો તમે બાટો છો ઉદ્યોગપતિઓને. ટેક્સ માફ કરો છો, જમીનો, દેશની જમીનો બધી મફતના ભાવે, એને રેવડી કહેવાય. જનતાનું છે, જનતાને સરકાર આપે છે, એમાં છે ને રેવડી કહેવાય? રેવડી બાટાના ધંધા તમે કરો છો. અહીં ગુજરાતમાં લાઇટ બિલ 8.5 રૂપિયા 1 યુનિટના. ટેક્સ બિલ જે 2014 પહેલાં જે 400-500 રૂપિયા જે ટેક્સ બિલ હતું, અત્યારે 2,500-3,000 રૂપિયા ટેક્સ બિલ છે. એક 700 સ્ક્વેર ફૂટનો જે એપાર્ટમેન્ટ હોય એનું 2014 પહેલાં 400-500 રૂપિયા જે ટેક્સ હતું, એના અત્યારે 2,500-3,000 રૂપિયા ટેક્સ વસૂલે છે. રહેણાંક વેરો, મિલકતનો વેરો. આવા તો બધા કોમર્શિયલમાં એ બધા કેટલા ટેક્સ વધાર્યા? એને ટેક્સ વધારે, બીજું કંઈ કામ નથી. મોંઘવારી વધારવી, ટેક્સ વધારવા, વીજળીના બિલો વધારવા. 15 વર્ષ અહીંયા રાજ કર્યું, તો અહીંયા 100 યુનિટ વીજળી મફત આપે છે ગરીબને, મધ્યમ વર્ગને. આવા કેજરીવાલ દિલ્હીમાં 200 યુનિટ વીજળી ફ્રી આપે છે.
તમે ફ્રી આપવાની જગ્યાએ થોડીક સસ્તી કરવાની જગ્યાએ ભાવ વધારતા જો છો યુનિટના. જે 4-5 રૂપિયા યુનિટ હતા એ 8.5 રૂપિયા યુનિટ ગુજરાતની જનતા આપી રહી છે. એટલે નગરી મોંઘવારી વધારી છે. 15 વર્ષ અહીંયા રાજ કર્યું, 10 વર્ષ તમે કેન્દ્રમાં હશો તો ગુજરાતની જનતાને તમે શું આપ્યું છે? ગુજરાતની જનતાએ તમને બહુમતી આપ્યા છે. હા, ગુજરાતની જનતાને તમે આપ્યું, રેશન ફ્રી આપ્યું, લોકોને ભીખ માગતા કરી દીધા, રેશનિંગની લાઈનમાં ઊભા કરતા કરી દીધા. 5 કિલો અનાજ આપે એમાં રેસ નીકાળ્યું કરો. અરે ભાઈ, કોંગ્રેસ વખતે 2 રૂપિયા કિલો જ હતું, પણ અત્યારે આટલી મોંઘવારી નથી. તમે તો 5 કિલો ઘઉં તો 2 રૂપિયા કિલો હતા, ચોખા 5 કિલો તો એ 2 રૂપિયા કિલો. 2 રૂપિયા ઘઉં ચોખા કોંગ્રેસના જમાનામાં મળતા હતા રેસ્ટની દુકાનમાં. એ 2 રૂપિયાની જગ્યાએ તમે એ મફત કીધું. 5 કિલો 10 રૂપિયા ઘઉંના ધ્યાન, 5 કિલો ચોખાના 10-20 રૂપિયા, 5-5 કિલો એક વ્યક્તિ કદાચ આપતા હોય કે આખા પરિવારના 5-5 કિલો આપતા હોય. આ 20 રૂપિયા તમે માફ કર્યા. એમાં 20 રૂપિયાની જગ્યાએ તમે મહિને 3,000 થી 4,000 રૂપિયા મોંઘવારીમાં વસૂલ કરો છો. બધી વસ્તુ મોંઘી કરી દીધી છે. 20-40 રૂપિયાનું તમે રેસ્ટિંગ મફત આપી અને ગરીબના મધ્યમ વર્ગની જનતા પાસે તમે મહિને 2,000 થી 5,000 સુધી મોંઘવારીથી વસૂલો છો. દરેક વસ્તુમાં મોંઘવારીમાં વસૂલ કરો છો. અને રેસ્ટિંગ આપ્યું તમે લોકોને ભીખ માગતા કરી દીધા. અને બહાર કેમ 25 કરોડ જનતાના અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા. 25 કરોડ જનતાને તમે ગરીબીમાંથી બહાર નથી કાઢ્યા, 70 કરોડ લોકોને તમે ભીખ માંગતા કરી દીધા છે. રેસ્ટિંગ લાઈનમાં ઉભા રહેતા કરી દીધા છે. તમે આપો ને, રોજગારી આપો. કોઈને એવું મફતની ખાવાની દાનત નથી અને લાઈનમાં ઉભા રહેવાની કોઈની એવી ઈચ્છા નથી. તમે જાઓ, જઈને ઉભા રહ્યો નેતાઓ, મોદીને કેમ તમે ઉભા રહ્યો થેલી લઈને, 5-5 કિલો મફત મળશે. રેશનિંગ દુકાને જઈને તમે અમિત શાહ 2 જણ ઉભા રહ્યો રેશનિંગ દુકાને જઈને. તમારા 2 લાખ તો તમારો પગાર ઓછો પડતો હોય, ઓછો પડશે. રેશનિંગ લાઈન ઘરે બનાવીને ખાઓ. ખાલી ઘઉં ચોખા આપી દીધા એટલે ઘર ચાલી જોઈએ ને ગરીબના મધ્યમ. બીજું કશું જોતું નહીં હોતું. ઘરમાં બધી શું વસ્તુ ના જોઈએ? એ દરેક વસ્તુ તમે બધી મોંઘી કરી દીધી. એ દરેક વસ્તુમાં તમે આ 20-40 રૂપિયાનું મફત આપી અને 2,000 થી 5,000 રૂપિયા વસૂલ કરો. અને અમે 70 કરોડ લોકો, 80 કરોડ લોકોને રેશનિંગ આપ્યું, રેશન મફત આપી. રેશન તમે મફત નહીં આપતા, લોકોને ભિખારી બનાવી દીધા, લાઈનમાં ઉભા રાખતા કરી દીધા. એટલે રોજગારી આપો તો કોઈ રોજગારી છે, કોઈ જશે નહીં. કોને મન થાય લેવા જવાનું, રેસ્ટિંગ ખાવાનું? રોજગારી આપો, સસ્તું કરો વસ્તુઓ, દરેક વસ્તુઓ સસ્તી કરો. બધી મોંઘવારી, બધું મોંઘું દાટ કરી મૂક્યું છે. એટલે કામ કર્યું છે ને એ બોલશે. ખાલી ચેનલોમાં વિકાસના વિશ્વગુરુની વાતો કરવાથી કંઈ વરવાનું નથી. 400ની વાતો કરતા ને 240 આવી ગયા છો અને ઘરે જવાની તમારી તૈયારી છે. મોંઘવારી બેકારી ભ્રષ્ટાચારી પર કામ કરવું જ પડશે. એ નહીં કરો ને તો નહીં ચાલે. ખાલી 2-4 કોમ્પ્લેક્સ ઊભા કરી દો, 2-4 તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે બતાવો બધી લોકોને વારંવાર ચેનલ ઉપર, લોકોના મગજમાં ઘુસાડો. એમ જનતાનો વિકાસ નહીં થાય. જનતાના પ્રાથમિક સુવિધા સવલતો આપવી પડે અને દરેક વસ્તુ સસ્તી મળવી જોઈએ અને સરળતાથી મળવી જોઈએ અને શુદ્ધ મળવી જોઈએ. હવા, પાણી, ખોરાક શુદ્ધ હોવો જોઈએ. તો આજે લોકોને બીમારી પાસે ખર્ચા કરવા પડે ને ના કરવા પડે. કોઈ પણ એક ભેળસેળિયો એક વખત પકડાય, બીજી વખત એની હિંમત ના થવી જોઈએ કે ભેળસેળ કરી જીવતા સુધી. એવી સજા થવી જોઈએ. એની દુકાને સીલ જ મારી દેવાનું હોય. કાં તો એના જેટલા ખર્ચા હોય ને દુકાન ઊભી કરવામાં, એના કરતાં
5 ગણો બીજો દંડ વસૂલો છે. આ તો 2, 5, 10 વર્ષ જેલમાં ઠાંકી દેવો છે. આ તો જામીન આપીને છૂટા, જામીન આપીને છૂટા. એટલે પછી પેલો આવીને બે મહિના પછી નહીં ધંધો ચાલુ કરી દે. તેલમાં, ઘીમાં બધા ભેળશે, કોઈ વસ્તુ બાકી નહીં. દૂધથી માંડીને બધું ભેળશે. ખાવાનું જલ્દી મરો પારાવા. આમ કશું કરું નહીં અને મને ફાંક કરવા માટે વિશ્વપુરીની 3જા નંબરની અર્થવ્યવસ્થા, 3જા નંબરની અર્થવ્યવસ્થા થઈ છે. તમે 3જા નંબરની અર્થવ્યવસ્થા કરવા જાઓ તો આટલી બધી બેરોજગારી કેમ છે? આટલી બધી મોંઘવારી છે, સસ્તું કેમ નથી થતું? 3જા નંબરની અર્થવ્યવસ્થા થવાની છે તો આ ખાલી બનકા ફૂક્યા વગર કામ કરો. નકર હવે ઘરે બે જાઓ શાંતિથી. આપણે બહુ 10 વાર તમે દેશની પત્તર ફાડી છે. ઘરે બે જાઓ શાંતિથી, બીજાને કોઈકનો લાભ આપો. આપણે ચુનાવ આવે ત્યારે લોકો આપણને શિલાન્યાસ કરવાના. 5 વર્ષ સુધી કશું કરવાનું નહીં. 5 વર્ષ જ્યારે સરકાર તમારી બની હોય ત્યારે તમે કશું કરતા નહીં. 5 વર્ષમાં કંઈ કરે નહીં મોદી. બીજેપીની સરકાર જે તે રાજ્યમાં બની હોય, જ્યારે સરકાર બની ત્યારથી 5 વર્ષ સુધી કોઈ લોકાર્પણ કે કોઈ શિલાન્યાસ કે કોઈ ફંડ મોદી આપતા હોય બતાવે નહીં. પણ 5 વર્ષ જ્યારે પૂરા થવા હોય અને બીજું ઇલેક્શન આવે ત્યારે મોદી નીકળે લોકાર્પણ કરવાનું, શિલાન્યાસ કરવાનું, ફંડ આપવા. રાજા મહારાજાની આપવા ફંડ જાહેર કરે. અને આ જે સરકારી કર્મચારીઓના જે પગારો છે ને, કોઈ પણ સરકારી કર્મચારી હોય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારનો, એ દરેકના પગાર સ્લેબમાં લાવી નાખવાના. 25,000 સુધી, 25,000થી ઉપર 1 રૂપિયો પણ નહીં. તો આ મોંઘવારી અને બેકારી ઘટશે. મોંઘવારી સરકાર એકદમ પહેલાં ઘટાડી દો, સસ્તું કરી દો. પહેલાં સરકાર બધી વસ્તુઓ સસ્તી કરી દે અને જે પગારો જે રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના જે પગારો જે વધ્યા છે, બધા 1 લાખ 2 લાખ સુધી જે પહોંચાડ્યા છે, એ પગાર પર સ્લેબ લાવી દો. 25 રાજ્ય સરકારનો કર્મચારીઓ, કેન્દ્ર સરકારનો કર્મચારીઓ 25,000 સુધીનો સ્લેબ. 25,000 સુધી જ, 25,000 પછી 1 રૂપિયા પણ વધે નહીં, ચાહે કોઈ પણ હોય. સરકારી કર્મચારી હોય, કેન્દ્રનો કર્મચારી હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, બધાને સરખો. 25,000થી કોઈને વધુ ના જોઈએ. 10,000થી સ્ટાર્ટ થાય, નોકરી બેસે 10,000થી સ્ટાર્ટ થાય અને રિટાયર થાય ત્યાં સુધીનો 25,000 સુધી પગાર વધે. 25,000થી ઉપર 1 રૂપિયા નહીં. આપણે જે બધા જે રૂપિયા વધે એ રૂપિયા બધા જે બેરોજગાર છે એની નવી ભરતી કરો તો એ બેરોજગારને 10,000થી જે સ્ટાર્ટિંગ થઈને સરકારી નોકરી 10,000ની મળશે ને, તો એ કેટલા બેરોજગારોને નોકરી મળશે. એક જણા તમે 1 લાખ રૂપિયા ચૂકી રહ્યા છો, રિટાયર થવા આવ્યા હોય તો એ 25,000ની આજુબાજુમાં આવે. એને જે તમે 1 લાખ ચૂક્યો તો જે 75,000 બચે તો 75,000 બીજા 7-8 નવા કર્મચારીઓની ભરતી થઈ શકે, રોજગારી મળી શકે. એટલે એ તો બેરોજગારી ઘટશે ને, બેરોજગારી ઘટવાની નથી. બધું સસ્તું કરો. દરેક ખાવા પીવાની કે દરેક ચીજ વસ્તુ જનતાને પ્રાથમિક સુવિધાઓ માટેની અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ ઘટાડો, સસ્તું કરો અને પગારમાં સ્લેબ લાવી દો. ચાહે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હોય, 25,000 સુધીનો સ્લેબ. 25,000 પછી કોઈ પણ કર્મચારીનો પગાર વધવો જોઈએ નહીં. સરકારી કર્મચારી હોય, કેન્દ્ર કર્મચારી હોય કે રાજકારણના કોઈ પણ નેતા હોય, રાજકારણના કોઈ પણ સરપંચથી માંડીને પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ સુધીના કોઈ પણ નેતા, 25,000થી ઉપર કોઈ નહીં. સ્લેબ નોકરી સ્ટાર્ટિંગ થાય અથવા રાજકારણમાં સ્ટાર્ટિંગ થાય ત્યારે 10,000થી ચાલુ થાય. જ્યારે પતવા આવે એમના રાજકારણના 5 વર્ષનો પીરિયડ પતવા આવે ત્યાં સુધીમાં એમના 25,000 થાય. અને સરકારી કર્મચારી હોય છે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના, રિટાયર થવા આવે 60 વર્ષ સુધી, ત્યારે એમ 25,000 સુધી એમનો પગાર થાય. એની પછી વધે નહીં. પછી આ બધી જે પૈસા વધે, જે પગાર સરકાર ચૂકે છે એ પગાર પછી જે બચે એ બધા નવી ભરતી કરો. આજે
બેરોજગારનો રાફડો ફાટ્યો છે. 1000 કર્મચારી લેવાના હોય તો 15 લાખ અરજીઓ આવે છે, એટલે એમને નોકરી મળે. એટલે પગાર પર સ્લેબ લાવો તો જ થાય. હવે જેને મળે એને લાખો મળે, ના મળે ને કશું ના મળે. એ બિચારો 5,000 15,000માં કૂટાતો હોય અને કંગાળ અવસ્થામાં જિંદગી જીવતો હોય. અને જેને મળે એ લાખો મળે. સરકારી કર્મચારીઓ, રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો, કામ કશું કરતા નહીં હોતા અને 25,000 50,000 લાખ રૂપિયા પગાર લેતા હોય અને પેલો બિચારો 5,000 10,000માં